નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોઈશું FY BSc કેમેસ્ટ્રીની અંદર સેમેસ્ટર 1માં સબ્જેક્ટ કોડ છે CCCH 101માં યુનિટ નંબર 1 અને એનો પાર્ટ એ કે જેનું નામ છે રાસાયણિક બંધન એટલે કે કેમિકલ બોન્ડિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી રહ્યા હતા sp3d જે સંકરણ છે એની અંદર જે વિવિધ પ્રકારના જે અણુઓ અથવા તો વિવિધ પ્રકારના જે આયનો છે એની અંદર sp3d સંકરણ કઈ રીતે થઈ શકે છે એની વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર જે ગયું લેક્ચર હતું એની અંદર આપણે ચર્ચા કરી હતી sp3d સંકરણની અંદર ત્રીજા પ્રકારનો જે અણુનો આકાર છે. તો એ ત્રીજા પ્રકારના અણુનો આકાર કયો હતો? તો કે એ છે ab3l2 પ્રકારનો અણુ, બરાબર, જે અહીંયા આગળ તમને દર્શાવેલો છે એ જ. તો આ ab3l2 પ્રકારનો જે અણુ છે એની અંદર આપણે એક્ઝામ્પલ જોયું હતું ક્લોરીન ટ્રાયફ્લોરાઇડનું, બરાબર. ક્લોરીન ટ્રાયફ્લોરાઇડનું આપણે ઉદાહરણ જોયું હતું કે જે ClF3નો જે અણુ છે એની અંદર sp3d જે સંકરણ છે એ કઈ પ્રકારે થઈ શકે છે એનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે મેં તમને એના પછી એમ કહ્યું હતું કે એની પછીના જે બાકીના બે અણુઓ છે અને એ છે BrF3 અને IF3. તો આ બે અણુઓની અંદર પણ sp3d જે સંકરણ છે એ કયા પ્રકારે થશે? તો એ આપણે જે ClF3ના અણુની અંદર જે પ્રકારે જોયું હતું સંકરણ એ જ પ્રમાણે આ બંને અણુઓની અંદર પણ એ જ પ્રમાણે એની અંદર sp3d જે સંકરણ છે એ જ પ્રકારે થશે. એના જે અણુનો આકાર છે એ પણ એ જ પ્રકારે હશે. બંધ કોણ જે છે બે સંકૃત કક્ષકો વચ્ચેનો એ પણ એની અંદર જે આપણે જોયો હતો અહીંયા આગળ એનો એ જ હશે ત્યાં આગળ, બરાબર. અને કક્ષકોની અંદર જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ જે ClF3ની અંદર જે રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હતી એ જ પ્રમાણે પરમાણુ ક્રમાંકના આધારે એ જ પ્રમાણે અહીંયા આગળ થશે, બરાબર. હવે આપણે વાત કરીશું sp3d સંકરણની અંદર જે ચોથા પ્રકારના અણુઓ અથવા આયનો છે. તો એની અંદર sp3d જે સંકરણ છે એ કયા પ્રકારે થઈ શકશે? તો એની અંદર એક્ઝામ્પલ તમને અહીંયા આગળ આપેલું છે XeF2, સેકન્ડ એક્ઝામ્પલ છે I3- કે જેને આપણે આયન તરીકે ઓળખીશું, અને થર્ડ જે તમને આયન આપેલો છે એ છે ICl2-, બરાબર. તો હવે અહીંયા આગળ આપણે એક્ઝામ્પલની અંદર આજે ab2l3 પ્રકારના અણુની અંદર એક્ઝામ્પલ આપણે જોઈશું I3-, બરાબર, કે એની અંદર કયા અણુની અંદર આપણે કયા આયનની અંદર જોઈશું sp3d સંકરણ? તો એ છે I3-, જેને આપણે આયન તરીકે ઓળખીએ છીએ. જેની ઉપર ધન વીજભાર અથવા તો ઋણ વીજભાર આવે એને આપણે શું કહીએ છીએ? એને એક આયન તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો આના આગળના જે અમુક આપણે લેક્ચર્સ જોયા છે એની અંદર કયા અણુની અંદર આપણે આયન વિશે ચર્ચા કરી હતી? તો કે એની અંદર આપણે અભ્યાસ કર્યો હતો તો કે એની અંદર સંકરણ હતું ત્રીજા પ્રકારનું કે જેની અંદર sp3 જે સંકરણ આપણે જોયું હતું એ sp3 સંકરણની અંદર બે પ્રકારના આયનોનો આપણે અભ્યાસ કર્યો હતો NH4+ અને BH4-, બરાબર. એ જે લેક્ચર છે એ પણ આના આગળના અમુક જે લેક્ચર્સ છે એની અંદર એક લેક્ચર છે એની અંદર તમે જોઈ લેજો, બરાબર. તો ત્યાં આગળ NH4+નો જે આયન છે અને BH4- જે આયન છે એની અંદર sp3 જે સંકરણ છે એ કયા પ્રકારે થાય છે એનો અભ્યાસ તમે લોકો કરી ચૂક્યા છો. તો જે લોકોએ એ જે લેક્ચર જોયું હશે તો એ લોકોને અહીંયા આગળ ખબર પડશે, એ જ વિદ્યાર્થીઓને અહીંયા આગળ ખબર પડશે કે I3- ની અંદર જે આયન છે એની અંદર sp3d જે સંકરણ છે એ કયા પ્રકારે થઈ શકશે. તો ચાલો હવે આપણે sp3d સંકરણ I3- આયનની અંદર કયા પ્રકારે થશે એનો અભ્યાસ કરી લઈએ. તો અહીંયા આગળ તમારે કયો આયન છે જેનો મૂળ જે આયન છે I3- ની અંદર જેનો મૂળ જે આયન છે એ કયો છે? I-. તો મધ્યસ્થ પરમાણુ તરીકે અહીંયા આગળ કયો આયન હશે? I-, બરાબર, જેને આપણે આયોડિનનો ઋણ વીજભાર, બરાબર, કયો આયન તરીકે ઓળખીએ છીએ? ઋણ વીજભાર તરીકે એને ઓળખીએ છીએ, બરાબર. તો I- નો જે આયન છે એને આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે ઓળખીએ છીએ અહીંયા આગળ. તો મધ્યસ્થ પરમાણુ તરીકે I- હશે
તો અહીંયા આગળ એની સાથે બીજા કેટલા આયોડિનના પરમાણુ જોડાશે? તો બીજા 2 આયોડિનના પરમાણુ એની સાથે જોડાશે. અને એ કઈ રીતે જોડાશે? તો એ હું તમને કહી દઉં કે એક તો છે I-, બરાબર, અને બીજો એની સાથે 2 I- બીજા જોડાય છે, એટલે કે 2 આયોડિન જે છે એ બીજા એની સાથે જોડાય છે, બરાબર. તો ત્યાં આગળ કેટલો વીજભાર થશે અહીંયા આગળ? તો કે I3-, કેમ કે એક તો આયોડિન ઋણ વીજભાર છે જ, અને બીજા પણ 2 આયોડિનના પરમાણુ એની સાથે જોડાય છે, બરાબર. એટલે કે 2 આયોડિનના જે ઇલેક્ટ્રોન છે એ એની સાથે શું કરે છે? આયોડિનના પરમાણુઓ જે છે એ એની સાથે શું થાય છે? જોડાય છે. 2 I- જે છે 2 I- એની સાથે જોડાય છે. તો કુલ કેટલા થયા અહીંયા આગળ? I3- તમને મળે છે. તો તમે હવે જોઈ શકો છો કે મધ્યસ્થ પરમાણુ તમારો કયો છે? I- છે, બરાબર. તો એની સાથે બીજા કેટલા આયોડિન જોડાવાના છે? I- કેટલા જોડાવાના છે? 2 I- જોડાવાના છે, બરાબર. તો કેટલા સિગ્મા બંધ બનશે અહીંયા આગળ? 2 સિગ્મા બંધ તમને મળશે, બરાબર. કેટલા સિગ્મા બંધ બનશે અહીંયા આગળ? 2 સિગ્મા બંધ બનશે. અને 2 સિગ્મા બંધ બનશે તો એનો જે મધ્યસ્થ પરમાણુ છે કે એ કયો છે? I-, બરાબર. તો એ જે મધ્યસ્થ પરમાણુ એટલે કે I- છે એની અંદર આપણે જે ઇલેક્ટ્રોન વિન્યાસ જોઈશું, કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી જોઈશું, તો એ ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર તમને કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે? તો કે 2 સહસંયોજક બંધ બનાવવા માટે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે. પરંતુ કોના ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર? તો કે I- નો જે પરમાણુ છે એ I- ના આયનની અંદર તમારે ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો ચલો હવે આપણે જોઈ લઈએ સૌપ્રથમ આયોડિનનો જે પરમાણુ છે. I- ની વાત આપણે પછી કરીએ, એના પહેલા આપણે વાત કરી લઈએ આયોડિનની, બરાબર. કેમ કે આયમાંથી શું બને છે? I-, એટલે કે એક આયોડિન તો છે જ, અને I- ક્યારે બને? એની અંદર એક ઇલેક્ટ્રોનનો શું થાય? ઉમેરો. જો એની અંદર ઇલેક્ટ્રોન ઉમેરાય, નવા ઇલેક્ટ્રોન ઉમેરાય, તો એ પરમાણુની ઉપર કયો ચાર્જ આવશે? ઋણ વીજભાર, બરાબર. અને જો એ અણુમાંથી અથવા એ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો એની ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ, એટલે કે ધન વીજભાર આવે છે. તો એ જ રીતે આયોડિન તો છે, અને આયોડિનની અંદર એક બીજો ઇલેક્ટ્રોન, આયોડિનની ઉપર બીજો એક ઇલેક્ટ્રોન એની સાથે શું થાય છે? ઉમેરાય છે. આયોડિનની અંદર એક ઇલેક્ટ્રોન વધારાનો ઉમેરાય છે. તો ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો આયોડિનની ઉપર કયો ચાર્જ આવશે? ઋણ વીજભાર આવશે, બરાબર. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણે જોઈ લઈએ આયોડિન જે છે એ આયોડિનની અંદર એનો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે? 53, એટલે કે 53 છે, બરાબર. તો આયોડિનનો પરમાણુ ક્રમાંક 53 છે. તો હવે એનો ઇલેક્ટ્રોન વિન્યાસ આપણે જોઈ લઈએ. તો એનો ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ આ પ્રમાણે થશે કે ક્રિપ્ટોન 36, એટલે કે આયોડિનની તરત પહેલાના જે ઉમદો વાયુ છે એ કયો છે? ક્રિપ્ટોન છે, અને એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 36 છે. તો 36 છે. તો હવે બાકી કેટલા ઇલેક્ટ્રોન વધ્યા? તો કુલ 17 ઇલેક્ટ્રોન બાકી વધે છે, બરાબર. તો આ 17 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? તો કે 4d કક્ષકની અંદર 10 ઇલેક્ટ્રોન, 5s કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન, અને 5p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે? કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય છે? કુલ 5 ઇલેક્ટ્રોન ગોઠવાય છે. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાય છે? તો કુલ 5 ઇલેક્ટ્રોન ત્યાં આગળ ગોઠવાય છે, બરાબર. હવે આપણે વાત કરીએ કે અહીંયા આગળ આની ચર્ચા તો આપણે કરી ચૂક્યા છીએ કે I- તમને કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો કે આયોડિનની અંદર એક ઇલેક્ટ્રોન શું થાય? ઉમેરાય તો આપણને શું મળે છે? I- મળે છે. તો આપણને મધ્યસ્થ પરમાણુ તરીકે કયો આયન છે? I- છે, બરાબર. તો હાલ આપણે શેનો પરમાણુ ક્રમ, શેનો ઇલેક્ટ્રોન વિન્યાસ જોયો? આયોડિનનો જોયો. તો હવે એ આયોડિનમાંથી આપણે આયોડિનનો આયન બનાવવો છે, એટલે કે I- આયન આપણે જોઈએ છે, બરાબર. તો એ I- નો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ કયા પ્રકારે થશે? તો આ સિમ્પલ જે આયોડિનનો પરમાણુ છે, એટલે કે એની જે ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર જે રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એની અંદર એક ઇલેક્ટ્રોન વધારાનો ઉમેરાશે. તો એ આપણને છે ને ઇલેક્ટ્રોન વિન્યાસ મળશે. એ ઇલેક્ટ્રોન વિન્યાસ આપણને મળશે I- નો. પડી ખબર બધાને?
તો અહીંયા આગળ હવે આપણે આઈ માઇનસનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ કયા પ્રમાણે થશે? એનો ઇલેક્ટ્રોન વિન્યાસ સિમ્પલ જે આયોડિનનો પરમાણુ છે એના પ્રમાણેનો જ થશે, પરંતુ ફેરફાર શું થશે? એની અંદર એક ઇલેક્ટ્રોન વધારાનો ઉમેરાશે. અને એ ઇલેક્ટ્રોન એક વધારાનો શા માટે ઉમેરાશે? કેમ કે આયોડિનમાંથી આપણે શું જોઈએ? આપણે શેના માટેનો ઇલેક્ટ્રોન વિન્યાસ જોઈએ છીએ? આઈ માઇનસનો. અને માઇનસ એટલે કે એક ઇલેક્ટ્રોન એની અંદર વધારાનો ઉમેરાય છે, બરાબર? તો એનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ કયા પ્રમાણેનો થશે? આઈ માઇનસનો. તો આઈ માઇનસનો ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ અહીંયા આગળ તમને આપેલો છે. અને એ તમે જોઈ શકો છો કે અહીંયા જે છે એમનો એમ જ છે, ફક્ત એક જ ઇલેક્ટ્રોન એની અંદર વધારાનો ઉમેરાય છે. અને એ ઇલેક્ટ્રોન વધારાનો ક્યાં આગળ કઈ કક્ષકમાં ઉમેરાશે? તો કે ક્રિપ્ટોન 36 જો છે એમના એમ જ છે. 4D કક્ષકની અંદર પણ 10 ઇલેક્ટ્રોન છે એમના એમ જ છે. 5s કક્ષકની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે એમના એમ જ છે. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ સાદો જે આયોડિનનો પરમાણુ છે એની અંદર એનો ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર 5p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, જ્યારે આઈ માઇનસનો જે આયન છે એની અંદર 5p કક્ષકની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો અહીંયા આગળ કુલ 6 ઇલેક્ટ્રોન. એટલે કે શું થયું? એક ઇલેક્ટ્રોનનો ઉમેરો થયો. બરાબર? પડી ખબર? તો જો આઈ માઇનસ એટલે કે જે પરમાણુની ઉપર જો માઇનસ વીજભાર હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રોનનો શું થશે? ઉમેરો થશે. બરાબર? ઇલેક્ટ્રોન એની અંદર વધારાના ઉમેરવાની જરૂર પડશે. અને જો એની ઉપર પ્લસ એટલે કે જો ધન વીજભાર હોય જે પરમાણુની ઉપર, તો એ પરમાણુની અંદર શું થશે? એની જે કક્ષકો હશે એમાંથી ઇલેક્ટ્રોન શું થશે? દૂર થશે. પડી ખબર બધાને? તો આ જ રીતે આપણને અહીંયા આગળ આયોડિન એટલે કે આઈ માઇનસનો જે આયન છે એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ કયા પ્રકારેનો થાય છે એ અહીંયા આગળ તમે જોઈ શકો છો. બરાબર? કે આઈ માઇનસનો જે પરમાણુ ક્રમાંક તો તમે આયોડિનનો જોઈ લીધો, અને એ જ પ્રમાણે આઈ માઇનસનો જે આયન છે એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ કયા પ્રકારેનો થશે એ પણ તમે અહીંયા આગળ જોઈ શકો છો. બરાબર? જે તમને અહીંયા આગળ દર્શાવેલો છે એ પ્રમાણેનો થશે. તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ એનો પરમાણુ ક્રમાંક, સાદો જે આયોડિનનો પરમાણુ હતો એનો પરમાણુ ક્રમાંક કેટલો હતો? 53. પરંતુ અહીંયા આગળ આઈ માઇનસ જે છે એની અંદર એક ઇલેક્ટ્રોન શું થયો? વધારાનો ઉમેરાયો. તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? હવે 54 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરાબર? અને 54 જે ઇલેક્ટ્રોન છે એ 54 પરમાણુ ક્રમાંક કયા પરમાણુનો છે? તો કે એ ઝેનોનનો છે. કોનો છે? ઝેનોનનો. આયોડિનની તરત પછીનો પરમાણુ છે ઝેનોન. બરાબર? તો એ ઝેનોનના પરમાણુની અંદર કેટલો ઇલેક્ટ્રોન? એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 54 છે. અને આઈ માઇનસનો જે આયન છે એનો પણ અહીંયા આગળ પરમાણુ ક્રમાંક, સિમ્પલ જે આયોડિન છે એનો તો 53 છે, પરંતુ આઈ માઇનસની અંદર એક ઇલેક્ટ્રોન શું થાય છે? વધારાનો ઉમેરાય છે. તો 53 ની અંદર એક ઇલેક્ટ્રોન વધારાનો ઉમેરાશે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 54 થશે. તો આ જે આઈ માઇનસનો આયન છે એ કોના માફક વર્તે છે? તો કે ઝેનોનની જેમ વર્તે છે. કેમ? કારણ કે ઝેનોનની અંદર પણ 54 પરમાણુ ઇલેક્ટ્રોન છે, જ્યારે આઈ માઇનસની અંદર પણ કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 54 ઇલેક્ટ્રોન થાય છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં આપણે જોયું એ પ્રમાણે આઈ માઇનસ મધ્યસ્થ પરમાણુની સાથે 2 આયોડિનના પરમાણુ જોડાય છે. અને 2 આયોડિનના પરમાણુ જોડાય તો ત્યાં આગળ કેટલા સિગ્મા બંધ બનશે? 2 સિગ્મા બંધ બનશે. અને 2 સિગ્મા બંધ બનશે તો મધ્યસ્થ પરમાણુ જે આઈ માઇનસ છે એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસની અંદર કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે? 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનની પણ જરૂર પડશે. તો આ જે આઈ માઇનસનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ તમે જોયો એની અંદર તમે જોઈ શકો છો કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નથી. બરાબર? આની અંદર એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. તો હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન મેળવવા માટે બીજો ઓપ્શન કયો છે? એની એક્સાઇટેડ સ્ટેટ એટલે કે એની ઉત્તેજિત અવસ્થા. એટલે કે આઈ માઇનસના આયનની, આઈ માઇનસનો જે પરમાણુ છે એનું હવે આપણે કયું સ્ટેટ જોઈશું? એક્સાઇટેડ સ્ટેટ. એટલે કે એની જે ઉત્તેજિત અવસ્થા છે એની અંદર પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ કયા પ્રકારે થશે એ હવે અહીંયા આગળ આપણે જોઈશું. તો એક્સાઇટેડ સ્ટેટની અંદર જે પરમાણુ ક્રમાંક છે એ કયા પ્રકારે થશે? તો એ તમને અહીંયા આગળ દર્શાવેલો છે એ જ પ્રમાણે થશે કે સિમ્પલ જે આયોડિનનો પરમાણુ છે, આઈ માઇનસનો જે પરમાણુ છે એનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ અહીંયા આગળ જે તમને દર્શાવેલો છે એ જ પ્રમાણે થશે. બરાબર?
અહીંયા આગળ જે દર્શાવેલો છે એ પ્રમાણેનો થશે. હવે એની એક્સાઇટેડ અવસ્થા જે છે એ એક્સાઇટેડ અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ કઈ રીતે થશે તો કે જે 5p_z જે છેલ્લી કક્ષક છે એની અંદર જે 2 ઇલેક્ટ્રોન છે એમાંથી એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં શિફ્ટ થશે એની તરત પછીની કક્ષક અને એ છે 5d કક્ષક બરાબર જે તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો આ છે એનું એક્સાઇટેડ સ્ટેટ કોનું તો કે I- નું બરાબર. તો એ I- ની અંદર એક્સાઇટેડ સ્ટેટની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ જે છે એ તમને આ પ્રમાણેનો મળે છે કે 5p_z કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં શિફ્ટ થાય છે તો કે 5d કક્ષકની અંદર શિફ્ટ થાય છે અને 5d કક્ષકની અંદર શિફ્ટ થાય છે તો તમને કુલ હવે 5 એવી એવી સમતુલ્ય 5 સંકૃત કક્ષકો તમને મળે છે અને એ કઈ કક્ષકો તો કે 5 sp3d સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે. 5 કઈ રીતે એક કક્ષક છે 5s કક્ષકની 3 કક્ષકો 5p કક્ષકની અને એક કક્ષક જે છે એ 5d કક્ષકની બરાબર. તો આ જે 5 sp3d સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થઈ એમાંથી જે 3 કક્ષકો છે એ 3 કક્ષકોની અંદર બે ઇલેક્ટ્રોન એ યુગ્મની અંદર ગોઠવાયેલા હશે. કઈ રીતે યુગ્મની અંદર એટલે કે જોડીમાં ગોઠવાયેલા હશે પરંતુ કઈ રીતે વિરુદ્ધ સ્પિનની અંદર ગોઠવાયેલા હશે અને એને આપણે શું કહીએ છીએ એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીએ છીએ. અને બાકીની જે 2 સંકૃત કક્ષકો છે એ 2 સંકૃત કક્ષકોની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી એ અહીંયા આગળ શું થાય છે તો કે અહીંયા આગળ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થાય છે. તો હવે અહીંયા આગળ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને મળી રહ્યા છે. તો હવે એની સાથે બીજા કયા 2 પરમાણુ જોડાશે તો કે 2 આયોડિનના પરમાણુ જોડાય છે અને સિમ્પલ જે આયોડિનનો જે ઇલેક્ટ્રોન વિન્યાસ હતો એ પણ આપણે જોઈ લીધો હતો કે એની અંદર તો તમે જોઈ શકો છો કે છેલ્લી જે કક્ષક છે એની અંદર તો એક ઇલેક્ટ્રોન છે જ તો બરાબર. તો આયોડિનની જે 2 આયોડિનના પરમાણુઓ છે એ આયોડિનના પરમાણુઓની છેલ્લી જે 5p_z કક્ષક છે એ કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ આ જે 2 કક્ષકો છે એમની સાથે શું કરે છે અતિવ્યાપન કરી અને 2 સહસંયોજક સિગ્મા બંધો બનાવે છે અને જે તમે ક્યાં આગળ અહીંયા આગળ જોઈ શકો છો બરાબર કે એક જે આયોડિનની 5p કક્ષકમાંનો ઇલેક્ટ્રોન છે એ 5p_z કક્ષકની સાથે અતિવ્યાપન કરે છે અને બીજો આયોડિનનો જે 5p_z કક્ષકમાંનો ઇલેક્ટ્રોન છે એ 5d કક્ષકની સાથે શું કરે છે અતિવ્યાપન કરી અને સહસંયોજક બંધ બનાવે છે. તો કુલ કેટલા સહસંયોજક બંધ થાય છે અહીંયા આગળ 2 સહસંયોજક સિગ્મા બંધો બને છે બરાબર. તો આ આપણે વાત કરી શાની વાત કરી અહીંયા આગળ આ આપણે વાત કરી છે જે કક્ષકોની અંદર sp3d સંકરણની અંદર I3- નો જે અણુ છે આયન છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ કક્ષકોની અંદર કયા પ્રમાણે થશે આ આપણે હાલ એનો અભ્યાસ કર્યો. હવે આપણે શેનો અભ્યાસ કરીશું તો કે અહીંયા આગળ સંપૂર્ણ જે અણુ છે એ અણુનો આકાર જે છે એ કયા પ્રમાણે થાય છે કે કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થયા પછી સંકરણ થયા પછી જે અણુનો જે આકાર બને છે એ કયા પ્રકારેનો થાય છે તો એનો અભ્યાસ હવે આપણે કરીશું. તો જેની અંદર તમે જોઈ શકો છો કે મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ છે I-. કયો પરમાણુ છે મધ્યસ્થ પરમાણુ તરીકે I-. અહીંયા આગળ આયોડિન લખેલો છે પરંતુ આયોડિન નહીં આવે શું આવશે I- આવશે બરાબર. તમને અહીંયા આગળ I દેખાવ બુકની અંદર તો છે જ I-, પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો I- જ છે બરાબર. તો એ I- એ કયો પરમાણુ છે મધ્યસ્થ પરમાણુ છે. હવે એ I- ની જે ધરા અવસ્થા આપણે જોઈ એની એક્સાઇટેડ સ્ટેટ જોઈ તો એની અંદર જે સંકરણ થાય છે એ સંકરણની અંદર કેટલી તમને કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી થયા પછી કેટલી સંકૃત કક્ષકો આપણને પ્રાપ્ત થાય છે તો કુલ 5 સંકૃત કક્ષકો પ્રાપ્ત થાય છે કે જેમાંથી 3 જે સૌથી પહેલા જે 3 કક્ષકો છે એ 3 કક્ષકોની અંદર એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે કે બે ઇલેક્ટ્રોન જોડીની અંદર ગોઠવાયેલા છે બરાબર. અને બાકીની જે છેલ્લી 2 કક્ષકો છે કે એ 2 છેલ્લી કક્ષકોની અંદર એક ઇલેક્ટ્રોન જે છે એ કઈ રીતે ગોઠવાયેલો છે તો કે અયુગ્મિત ગોઠવાયેલા છે. તો હવે એ 2 ઇલેક્ટ્રોનની સાથે શું થશે જે આયોડિનના બીજા 2 પરમાણુ છે
એ પોતાની છેલ્લી કક્ષક એટલે 5p માંના એક ઇલેક્ટ્રોન જે છે એ એક આ કક્ષકની સાથે અતિવ્યાપન કરશે અને એક આયોડિનની 5p કક્ષકમાંનો ઇલેક્ટ્રોન આ કક્ષકની સાથે અતિવ્યાપન કરે છે, બરાબર. અને તમે જોઈ શકો છો કે બંધ ક્યાં આગળ બને છે, તો કે જે બંધ છે એ ક્યાં આગળ આપણને બનતો જોવા મળે છે, તો કે એક બંધ જે છે એ અહીંયા આગળ જોવા મળે છે અને બીજો બંધ છે એ ક્યાં આગળ અહીંયા આગળ આપણને જોવા મળે છે. તો આપણે જે છે એ કોનો બંધકોણ જોવાનો છે, જે બંધ બને છે, જે સિગ્મા બંધ બને છે એ સિગ્મા બંધનો બંધકોણ આપણે જોવાનો છે, ના કે એકાકી ઇલેક્ટ્રોન યુગ્મનો, બરાબર. એકાકી ઇલેક્ટ્રોન યુગ્મ સંકરણની અંદર તો ભાગ લે છે પરંતુ બંધ બનાવવાની અંદર કોઈ પણ પ્રકારનો ભાગ ભજવતા નથી. તો આપણે બંધકોણ શેનો જોઈએ છે, ફક્ત જ્યાં બંધ બને છે, કયો બંધ, સિગ્મા બંધ, તો ફક્ત જ્યાં સિગ્મા બંધ બને છે એનો જ આપણે બંધકોણ જાણવાની જરૂર પડશે. તો બંધ જ્યાં બને છે એનો બંધકોણ કેટલો થશે, તો તમે જોઈ શકો છો એ બંધ સીધી લાઈનની અંદર તમને જોવા મળે છે અને જ્યાં આગળ સીધી લાઈનની અંદર બંધકોણ જોવા મળે તો એનો આકાર કયો થાય, રેખીય, એટલે કે એક સીધી લાઈનની અંદર, બરાબર. અને જે એનો બંધકોણ છે એ કેટલો થશે, 180. એ તો તમને ખબર જ હશે કે સીધી લાઈનની અંદર જ્યાં આગળ બંધ બને એટલે કે જ્યાં આગળ સીધી રેખા હોય તો એનો બંધકોણ કેટલો હોય, 180 અંશ, બરાબર. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે sp3d સંકરણની અંદર ત્રીજા પ્રકારનો જે આયન છે એટલે કે ત્રીજા પ્રકારના અણુ અથવા તો આયન છે અને એ અણુ અથવા આયન જે છે એનો પ્રકાર કયો છે, Ab2L3 પ્રકારના અણુ અથવા આયનો. અને એની અંદર આજે આપણે અભ્યાસ કર્યો I3- નો જે આયન છે એની અંદર sp3d જે સંકરણ છે એ કયા પ્રકારે થશે એનો અભ્યાસ આપણે આજના લેક્ચરની અંદર કર્યો. હવે એની પછીના જે બાકીના બે અણુઓ છે એની અંદર, અને એ બે અણુઓ કયા કયા છે, તો કે એ છે XeF2 નો અણુ છે અને બીજો છે ICl2- નો આયન છે, બરાબર. તો આ બંનેની અંદર પણ અણુ છે તો એ અણુની અંદર તો સાદી જે ધરાવસ્થા છે એની અંદર ઇલેક્ટ્રોન વિન્યાસ આપણે જોઈશું અને જો એની અંદર જે સિગ્મા બંધો બને એ સિગ્મા બંધના જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય, બરાબર, તો એનો એક્સાઇટેડ સ્ટેટ આપણે જોઈશું, બરાબર. અને જે અહીંયા આગળ જે તમને આયન દર્શાવેલો છે એટલે કે ઋણ વીજભાર છે એની ઉપર, બરાબર. તો કે સાદો જે આયોડિનનો પરમાણુ છે એની અંદર કઈ રીતે થશે તો એ પણ હું તમને ટૂંકમાં સમજાવી દઉં કે સાદો જે અહીંયા આગળ મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ વર્તશે, તો કે સાદો જે આયોડિનનો પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુ તરીકે વર્તશે અને Cl2 જે છે એટલે કે બે Cl- ના જે પરમાણુઓ છે, Cl- ના પરમાણુ, ના કે Cl ના પરમાણુ, સાદા Cl ના પરમાણુ નહીં, સાદો ક્લોરીન નહીં, પરંતુ કયો આયન, તો કે ક્લોરાઇડ આયન. અને એનો પણ કયો વીજભાર છે, ઋણ વીજભારિત, બરાબર. તો એ ઋણ વીજભારિત બે ક્લોરીનના પરમાણુઓ એની સાથે જોડાય છે. તો અહીંયા આગળ કેટલા સિગ્મા બંધની જરૂર પડશે, બે સિગ્મા બંધની એટલે કે બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે. શેની અંદર, તો કે આયોડિનનો જે પરમાણુ છે એની અંદર બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો હવે આયોડિનનો જે પરમાણુ છે એ આયોડિનના પરમાણુની અંદર જે તમે ઇલેક્ટ્રોન વિન્યાસ જોઈ શકો છો એ મેં તમને હાલ જે કહ્યું એ જ પ્રમાણેનો ઇલેક્ટ્રોન વિન્યાસ થશે કે એનો પરમાણુ ક્રમાંક છે 53 છે, બરાબર. અને એની અંદર છેલ્લી જે કક્ષક છે એની અંદર એક ઇલેક્ટ્રોન અયુગ્મિત મળે છે, પરંતુ આપણે એ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે, બે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર છે. અને એમાં પણ Cl- જે છે એની અંદર, તો એની અંદર હવે આપણે જોઈશું કે સાદો જે Cl છે, Cl- તમને કયા પ્રમાણે મળશે, તો કે સાદા Cl ની સાથે એક ઇલેક્ટ્રોન એની અંદર શું, સાદું Cl નો જે પરમાણુ છે અને એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની અંદર એક બીજો નવો ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો તમને શું મળશે, ત્યાં આગળ Cl- નું આયન ત્યાં આગળ મળશે. તો એવા કુલ કેટલા Cl- ના પરમાણુ અહીંયા જોડાય છે, બે Cl- ના પરમાણુ જોડાય છે. તો એની માટે આપણે Cl- નો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ આપણે જોઈશું. તો Cl- નો જે ઇલેક્ટ્રોન વિન્યાસ છે એ કયા પ્રમાણે આપણને મળશે, તો એ તમને અહીંયા આગળ એ રીતે મળશે કે Cl- નો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો, Cl નો જે પરમાણુ ક્રમાંક છે એ છે 17, બરાબર. અને જે તમને આના આગળના જે અમુક લેક્ચર્સ હતા એની અંદર પરમાણુ ક્રમાંક પ્રમાણે એની અંદર ધરાવસ્થાની અંદર અથવા તો એક્સાઇટેડ સ્ટેટની અંદર જે ઇલેક્ટ્રોન વિન્યાસ આપણે જોયા હતા તો એ જ પ્રમાણે અહીંયા આગળ પણ તમને એ તમે જોઈ શકો છો, ત્યાં આગળ જોઈ લેજો 17 એનો ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક છે, બરાબર. તો એ જ પ્રમાણે એની અંદર જે ઇલેક્ટ્રોન વિન્યાસ થશે
એની અંદર એક ઇલેક્ટ્રોન શું કરશો તમે વધારાનો ઉમેરશો અને એક ઇલેક્ટ્રોન વધારાનો ઉમેરશો તો જો તમને અયુગ્મિત ઇલેક્ટ્રોન ના મળે તો તમે શું કરશો એની એક્સાઇટેડ સ્ટેટ ત્યાં આગળ લેશો બરાબર અને એ એક્સાઇટેડ સ્ટેટમાંનું જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી જે કક્ષક છે એ કક્ષક કોની સાથે જોડાશે તો કે આયોડિનના જે બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો છે એની સાથે એ જોડાશે બરાબર તો આ તમારું હોમવર્ક છે કે આ જે અભ્યાસ છે બાકીના મેં અહીંયા આગળ જે તમને બુકની અંદર જે આપેલા હતા અણુ અથવા આયનો તો એ છે અહીંયા આગળ અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ હવે એના જ આધારે બાકીના બીજા પણ ઘણા અહીંયા આગળ તમને દર્શાવેલા છે એ અણુઓ અથવા તો એ જે આયનો છે એની અંદર પણ એ સંકરણ જે છે એ કયા પ્રકારે થશે એ તમે જાતે જ અભ્યાસ કરજો બરાબર તો તમને ખબર પડી જ જશે કે એક પ્રકારના અણુની અંદર અથવા તો આયનની અંદર એક એક્ઝામ્પલ આપણે જોઈને લઈ લીધું છે બરાબર એ જ પ્રકારે જે છે બીજા અણુઓ અથવા બીજા જે આયન છે એની અંદર પણ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી ને બધું જે છે એ જ પ્રકારે થશે બરાબર તો આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આટલું જ હવે સંકરણની અંદર જે છેલ્લા પ્રકારનું સંકરણ છે અને એનું નામ છે sp3d2 પ્રકારનું સંકરણ બરાબર તો એ sp3d2 પ્રકારનું જે સંકરણ છે એનો અભ્યાસ હવે આપણે કરીશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ